फ्रेंड्स, वेलकम टू अवर चैनल्स। આજે આપણે નીટની અંદર જે જીવ વિજ્ઞાનની અંદર આપણે ગઈકાલે એનો મતલબ કે જે વિડિયો લેક્ચરની શરૂઆત કરી હતી કે દરેક પ્રકરણમાંથી નીટના કેટલા એમસીક્યુ પૂછાઈ શકે છે। આજે આપણે 11 સાયન્સના પ્રથમ પ્રકરણ એટલે કે જેનું નામ છે સજીવ વિશ્વ। શું નામ છે બેટા? સજીવ વિશ્વ। એનો મતલબ શું થાય? એનો મતલબ કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો જીવી રહ્યા છે એ સજીવોનું આ શું છે? વિશ્વ છે। અને એને રિલેટેડ વાત કરવાની છે। હું પહેલા પણ તમને કહી ચૂક્યો છું બેટા કે આ ચેપ્ટરમાંથી અત્યાર સુધીમાં માત્ર નીટના એમસીક્યુ 0 અથવા 1 ના રેશિયોમાં પૂછાય છે। એનો મતલબ કે કાં તો એમસીક્યુ ના પણ આવી શકે, કાં તો એમસીક્યુ આવે તો માત્ર એક જ એમસીક્યુ। એનો મતલબ કે નીટના માર્ક્સ મુજબ આ જ પ્રકરણ આપણા માટે ફક્ત 4 ગુણનું છે। પણ કહેવત છે કે નાના ટીમ્પાથી આખું સરોવર ભરાય છે, એમ આ 4 માર્ક્સ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। બીજી વાત, જો આ ચેપ્ટર બહુ હાર્ડ, બોરિંગ અને લેન્થી હોત તો આને આપણે સ્કીપ કરવા માટે કહી શકો, પણ ખૂબ જ નાનું અને ટૂંકું અને કયા ટોપિકમાંથી કયો એમસીક્યુ પૂછાઈ શકે છે એની આપણે ડીપલી વાત કરીશું। બેટા ધ્યાન આપો કે શરૂઆત કરીએ કે આ પ્રકરણની અંદર વાત શું છે। તો કે સજીવ વિશ્વની અંદર પ્રથમ ક્વેશ્ચન એ છે કે સજીવ શું છે? સજીવ શું છે? અને બીજો ક્વેશ્ચન છે સજીવનો હેતુ શું છે? મીન્સ કે તમે શું છો અને તમારો હેતુ શું છે? તેનો મતલબ કે તમે કહી શકો કે અમે મારા માતા પિતાના બાળકો છીએ, અમે આ સ્કૂલમાં ભણીએ છીએ, અમારો આ શોખ છે, આ બધી, પણ હેતુ શું છે? તો ફ્યુચરને રિગાર્ડિંગ તમે કહી શકો છો કે અમારો હેતુ એ છે કે અમે આગળ જતા અમારા મા-બાપનું નામ વધારીએ। તો આવી વાત સજીવ માટે કરવામાં આવે છે કે સજીવ છે શું? તો કે સજીવની પહેલી વાત કરવામાં આવે કે જેટલા પણ જીવંત સજીવો છે, જેટલા પણ બેટા જીવંત સજીવો છે, આ જીવંત સજીવો છે પોતાનું જીવન છે કોના આધારે જીવે છે? મુક્ત ઉર્જાના આધારે જીવે છે। કોના આધારે જીવે છે? મુક્ત ઉર્જાને આધારે। એનો મતલબ કે હું ભણાઈ રહ્યો છું તો મારા બોડીમાં મુક્ત ઉર્જા છે। તમે વિડિયો લેક્ચર જોઈ રહ્યા છો તો એ તમારા અંદર મુક્ત ઉર્જા છે। આ જેટલી પણ વસ્તુ છે આપણી સામે ખિસકોલી રમતી હોય, કીડી રમતી હોય, મકોડો જતો હોય, બિલાડી રમતી હોય, બગલો આવતો હોય, ગમે તે હોય, એ દરેક સજીવની અંદર શું રહેલી છે? મુક્ત ઉર્જા રહેલી છે। હવે આ મુક્ત ઉર્જાનું પ્રમાણ શું કહી શકીએ? તો જો બેટા આના રિલેટેડ નીટમાં એમસીક્યુ આવી ચૂક્યો છે, આવવાની શક્યતા પણ છે, કારણ કે આ ચેપ્ટર છે તમારે 11 સાયન્સના ચેપ્ટર નંબર 12 સાથે કનેક્ટ કરશે, જેનું નામ છે શ્વસન। 11 સાયન્સના ચેપ્ટર નંબર 12 સાથે કનેક્ટ કરશે। બીજી વાત, જે 11 સાયન્સના ચેપ્ટર નંબર 9 એની સાથે પણ કનેક્ટ કરશે। એટલે રિલેટેડ ચેપ્ટર છે। આપણે નહીં કહેતા હોતા કે કોઈ એક ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય તેને ચેપ્ટરને રિગાર્ડિંગ એમસીક્યુ કહેવાય, પણ જ્યારે બે કરતા વધારે ચેપ્ટરનો ભેગો એમસીક્યુ આવે તેને હાઇબ્રિડ એમસીક્યુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે ને? હાઇબ્રિડ એમસીક્યુ। તો આપણા શરીરમાં રહેલી બેટા જે મુક્ત ઉર્જા છે, એ મુક્ત ઉર્જાના કારણે હું કામ કરું છું, તો એને રિલેટેડ જો મારે સૂત્ર લખવું હોય તો મુક્ત ઉર્જા ચલે છે 1 એન્ટ્રોપી। એનો મતલબ કે એન્ટ્રોપી શું છે? તો કે એન્ટ્રોપી એવું જ થશે ને કે જો મુક્ત ઉર્જા વધશે તો એન્ટ્રોપી ઘટશે, જો એન્ટ્રોપી વધશે તો મુક્ત ઉર્જા ઘટશે। તો હું આના વિરુદ્ધમાં લખી શકું? ના લખી શકું, કે આ એકબીજાના કેવા છે બેટા? વિરુદ્ધમાં છે। તો આપણે કોઈ એમસીક્યુ પૂછે કે કોઈ માણસ વૃદ્ધ થઈ રહ્યો છે ને એ માણસની અંદર એન્ટ્રોપીનું પ્રમાણ શું હોય, અને આવા તમને અલગ અલગ બેટા ગ્રાફ આપેલા હોય કે એ આવો એક બીજો એમસીક્યુ આપેલો હોય ઓપ્શન, તો એક ગ્રાફ છે બેટા આવી રીતે હોય અને એક ગ્રાફ છે આવી રીતે હોય, તો તમારો જવાબ શું હોઈ શકે? તો કે જે વૃદ્ધ માણસ છે એમાં એન્ટ્રોપી હદાય વધતી જશે, કારણ કે એન્ટ્રોપી વધશે તેના શરીરમાં શું સર્જાશે? અવ્યવસ્થા સર્જાશે। શું સર્જાશે બેટા? અવ્યવસ્થા સર્જાશે। અને જેટલી વધારે અવ્યવસ્થા એટલું શરીરનું નબળું, જેટલું શરીર નબળું એટલો વધારે વૃદ્ધ, અને જેટલો વૃદ્ધ તો એક ટાઈમે શું થવાનું છે? ઓટોમેટિક મૃત્યુ પામવાનું છે। તો કોઈ તમને એમ પૂછે કે કોઈ માણસની લાશ પડી છે એ લાશની એન્ટ્રોપી શું? તો બેટા એનો જવાબ આવે 100%। શું આવે? 100%, કારણ કે 100% ભંગાર આવી ગયું તો તારે નામ પડ્યું એન્ટ્રોપી। અને જેટલી વધારે મુક્ત ઉર્જા, દાખલા તરીકે હું પરફેક્ટ રીતે તંદુરસ્ત છું તો મારી મુક્ત ઉર્જા કેટલી છે? તો કે 90 થી 98%।
100% તો હોઈ શકે નહીં, કારણ કે થોડી થોડી તો ખામી હોય. અત્યારે હું ભણાયેલો છું તો માથામાં તો થોડું ઘણી ખંજવાળ આવતી હશે, ક્યાંક નખ દુખતા હશે, પેટમાં થોડું થોડું દુખતું હશે, છાતીની અંદર થોડી ગભરામણ જેવું લાગતું હશે. અત્યારે ભણાવેલો છે તો પરસેવો નીકળ્યો છે, એના કારણે મીન્સ કે મુક્ત ઉર્જા છે એ સ્વસ્થ માણસની અંદર કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. જ્યારે એન્ટ્રોપીનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું, એટલે કે નહિવત જોવા મળે છે. તો એક બેટા આપણે આજે પ્રથમ જે પ્રકરણની અંદર જો એમસીક્યુ રિલેટેડ કોઈ વાત કરી હોય તો એ છે મુક્ત ઉર્જા અને એન્ટ્રોપી. આ સાથે આપણે આજના વિડિયોને સમાપ્ત કરીએ છીએ. ફરીથી આજે જ નવા વિડિયો બનાવવાના છે, જેના પાછળ આ ચેપ્ટરની આવતા બીજા નીટ રિલેટેડ એમસીક્યુને આપણે સોલ્વ કરવામાં આવશે. ધન્યવાદ.